મિત્રો, હું છું એડવોકેટ આર ગોહિલ, માજી સરપંચ હાથપુર. અને આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ટેમ્પો જે છે એ પલટી ખાઈ ગયો. બતાવો તો ભાઈ, આ ટેમ્પો છે અહીંયા પલટી ખાઈ ગયો. આ જે રોડ જે છે એ પાલીતાણાથી હાથપુર અને ખાસ કરીને તો આંબલી ગણાય. અને અમુક ગ્રામ પંચાયતની અને અમુક આગેવાનની વારંવાર રજૂઆત છે કે અહીંયા ઘણું બધું અકસ્માત આવી રીતે થાય છે. ઘણીવાર રિક્ષાઓ, ટુ વ્હીલ ગાડીઓ, ઘણું બધું પડ્યું છે. કાકા બરાબર ને? હા, બરાબર. હા. અને સરકારને વારંવાર રજૂઆત છે અને મળતી વિગત મુજબ 40 લાખનું આ નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે. પણ હવે આ સરકાર કેદી કામ શરૂ કરે અને અકસ્માતનો ભોગ લોકો બની રહ્યા છે, એ ખરેખર દુઃખદ બાબત છે. આ ઘટનાને લઈને મારે સરકારશ્રીને કહેવું છે કે આ જે રોડ હાથપુરથી પાલીતાણા અને આ જે નાળું જે છે એ છેલ્લા 10 વર્ષથી માંગણી હોય અને ત્યારે ટૂંક સમયમાં ધારાસભ્ય દ્વારા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગમાં 40 લાખ જેટલું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હોય અને આજ દિન સુધી આ નાળાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. વારંવાર આવા અકસ્માત અહીંયા થતા હોય તો સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ નાળાનું કામ શરૂ કરે, જેથી કરીને આવા જે અકસ્માતો છે એ બચે. અહીંયા કયેકના ટાંટિયા ભાંગી ગયા છે, કયેકને વાગ્યું છે, કયેક પ્રકારના એક્સિડન્ટ થયા છે, કયેક રિક્ષાઓ અંદર ગરી ગઈ છે, ટુ વ્હીલ ગાડીઓ અંદર ગરી ગઈ છે અને આજે આ તગો પણ પલટી ગયો છે. આવી ભયંકર સ્થિતિમાં છે. આ બાબતે અમે માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવાના પણ છીએ. આપણી સાથે જે કંઈ ભોગ બનનાર વ્યક્તિ છે એમની સાથે પણ આપણે વાત કરીએ. શું કાકા નામ તમારું? મારું નામ કાકુભાઈ છે. હવે આ લોકોને જે વાગ્યું કાઢ્યું, બેદરકારી ખરેખર કોની ગણાય એ તમે નક્કી કરો કે આ બેદરકારી કોની. સરકારની બેદરકારી ગણાય ને, લાંબા સમયથી માંગણી હોય. અને બીજા નંબરમાં હવે આ વાગ્યું કાઢ્યું, આ નુકસાની કોની પાસેથી વસૂલાત કરવી જોઈએ ખરેખર તમે સમજો. સરકાર ટેક્સ બધા લે છે, રોડ ટેક્સ લે છે, સરકારને કામ કરવું નથી. છેલ્લા 10 વર્ષથી માંગણી હોય છતાં પણ આ નાળાનું કામ થતું નથી. તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે અને ત્વરિત ધોરણે આ કાર્યવાહી કરે. જે કંઈ નુકસાન થયું છે, જે કંઈ એક્સિડન્ટ થાય છે, જે લોકોને વાગે છે, પગ ભાંગી જાય છે, આની પાછળ કોઈ માત્ર ને માત્ર જવાબદાર હોય તો એ સરકાર છે, તંત્ર છે. એટલે તંત્રની ઘોર બેદરકારીના કારણે વારંવાર આવા બનાવો હાથપુર પાલીતાણા રોડ વચ્ચે જે આવતું આંબલીવાળું નાળું ગણાય છે. આપ જોઈ રહ્યા છો, આ બાજુ પાલીતાણા જવાય છે અને આ બાજુ હાથપુર જવાય છે. અને આ સ્થિતિ આ રોડમાં હલાય નહીં એવી કન્ડિશનમાં જ્યારે રોડ હોય ત્યારે તંત્રને રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. ખરેખર બેદરકારી છે અને વારંવાર લોકો આવા અકસ્માતના ભોગ બને છે.